આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પર આરોપ છે કે તેમણે પોતાની બદલાયેલી ઇમેજનો ફાયદો ઉઠાવ્યો. સોનુ, તમારી ઇમેજને લઈને મેં સાંભળ્યું કે શરૂઆતથી ચિંતિત રહો છો. જી પોતાનું નામ બદલવા ઈચ્છતા હતા તો સોનું નામ ગમતું નહોતું? સર, જ્યારે હું આવ્યો તો ઘણા લોકોએ પૂછ્યું કે જો તું એક્ટર પણ બની ગયો તો શું કહેશે કે આ એક્ટર સોનુ છે, તો શું સોનુ સૂદ કોઈ એક્ટર થોડી હોઈ શકે? તો મને થોડું લાગ્યું કે એમની વાતથી કે હા સોનુ સૂદ કે નામ ચેન્જ કઈ રીતે કરીએ. તો એ સમય આર્યમન એવા નામ ઘણા ફેશનમાં હતા. પંજાબમાં તો આવા જ બધા નામ હોય છે ને, ટીટુ, સ્વીટી, બિલ્લા. સર, હવે પંજાબથી નીકળી બોમ્બે આવી ગયો હતો ને, તો બોમ્બે વાળે કહ્યું કે યાર આ સોનુ ચાલશે નહીં, કંઈક અલગ બદલ કંઈક નામ. તો મેં ફટાફટ બુક વગેરે ખોલી નામ શોધવાનું શરૂ કર્યું. ક્યાંક ફેશન ચાલી રહ્યા છે તો એ સમય આર્યમન એવા નામ ટાઈપ હતા, તો એવું રાખ્યું કે નહીં, પણ સપ્તાહ 10 દિવસ માટે ચાલ્યું પણ નામ. પણ ભાઈ હા, આર્યન અને પછી પોતાની જે જીભથી નીકળતું હતું સોનુ સૂદ, તો પછી સોનુ સૂદ ચાલતું રહ્યું. અને પછી જ્યારે થોડું ઘણું નામ બનવાનું શરૂ થયું તો લાગ્યું કે ચાલો જ્યારે સોનુ સૂદ અહીં પહોંચી ગયું છે તો પછી આગળ પણ ચાલી જશે. તો આઈ થિંક પડી ગયું છે. સોનું એટલું આગળ લઈ ગયું કે લોકો હવે પોતાના બાળકોનું નામ સોનું રાખે છે. હા સર, મને ઘણા લોકોએ રાખ્યું કે ગુપ્તાજી હતા બિહારના, એમણે પોતાના દીકરાનું નામ સોનુ સૂદ રાખ્યું. એ મેં કહ્યું કે ગુપ્તા છો, સોનુ સૂદ કેવી રીતે? કહેવાય કે નહીં સર, સોનુ સૂદ ગુપ્તા છે. તો હજી પણ મળે છે સર આવીને, અને સારું લાગે છે. મને લાગે છે કે મા બાપે સમજી વિચારીને નામ રાખ્યું હશે સર. સોનું, આ બધું એટલે સારું લાગે છે કેમ કે તમે લોકો માટે ઘણા કામ કર્યા. દિવસ રાત મહેનત કરીને મજૂરોને ઘરે મોકલ્યા, સ્ટુડન્ટ્સને ફ્લાઇટથી બોલાવ્યા, લોકોના ઓપરેશન કરાવ્યા, એજ્યુકેશન કરાવ્યું. પણ લોકો એ પણ પૂછે છે જે ક્ષમાના પરવાના છે, જી, કે આ કેમ કરે છે? જી, ઇમેજ ચમકાવવા માટે, છબી બનાવવા માટે? હું તો જમવાનું વહેંચવા નીકળ્યો હતો, થોડા લોકોને જમવાનું વહેંચવા લાગ્યો તો એમને પછી ઘરે મોકલવાનું શરૂ કર્યું. તો લોકોની આશા જ્યારે જોડવાની શરૂ થઈ તો એવું લાગ્યું કે આખો દેશ લાગી ગયો. તો ખબર જ નહીં પડી કે ક્યારે એ લેવલનું થઈ ગયું કે લોકોના સવાલ પણ ઉઠવાના શરૂ થઈ ગયા કે અચાનક ક્યાંથી ઉઠીને આવી ગયો. લોકો કહેતા હતા કે હમણાં બંધ થઈ જશે, મહિનામાં બંધ થઈ જશે, 15 દિવસમાં. આજે 2 વર્ષ થઈ ગયા સર. જે અમે કોવિડમાં કરતા હતા, મને લાગતું હતું કે એનાથી વધારે કામ હમણાં અમે લોકો કરી શકીએ છીએ. આજે પણ તમે મારા ઘરે આવશો તો કોઈ પણ સમયે 365 ડેઝ ક્યારે પણ આવશો, 500-600 લોકો હંમેશા ઘરની નીચે પરમેનન્ટ રહે છે, અમારા સુવે છે, ક્યાંકથી પણ આવે છે. તો સર એ જાણ્યું કે આટલા વર્ષોમાં જાણ્યું કે એક આશા અને એક કોશિશ દુનિયાના સૌથી મોટા શબ્દ છે. કે જો તમે તમારાથી કોઈને આશા નથી તો મને લાગે છે કે તમારું જીવન અધૂરું છે. અને જો તમે કોઈને માટે કોશિશ નહીં કરો તો મને લાગે છે કે તમે ફેમસ થવાનો કોઈ હક નથી. તો હું એ આશા માટે કોશિશ ચોક્કસ કરું છું. ઘણી વાર ફેલ પણ થઈ જાઉં છું. એવું નથી સર કે હું દરેકની જિંદગી બદલી શકું છું. હા, પણ મેં મેક્સિમમ લોકોને કોશિશ જરૂર કરું છું. પણ આનો થોડો ઘણો ફાયદો પણ થયો? જી, મેં સાંભળ્યું પહેલા જે બ્રાન્ડ્સ રિજેક્ટ કરી દેતા હતા, જી, હવે એ જ બ્રાન્ડ તમારી પાસે આવે છે. સર સારી વાત છે ને. મેં બ્રાન્ડ્સને પણ કામ કરવા પર લગાવી દીધા સર. મને જેટલા બ્રાન્ડ્સ આવ્યા, મોબાઈલ ફોન્સના બ્રાન્ડ્સ જ્યારે આવ્યા તો મેં 5,500-6 હજાર એમની પાસેથી ફોન વેચાડાવ્યા. જ્યારે સ્ટીલ બ્રાન્ડ્સ આવ્યા તો એમની પાસેથી મેં ગરીબોને ઈ રિક્ષા અપાવી. જ્યારે કોમ્પ્યુટર બ્રાન્ડ્સ આવ્યા, જે આજે પણ હું કરી રહ્યો છું, જે ત્યારે સાઇન કરી આજે ફરીથી રિપીટ એટલા માટે થાય છે કારણ કે હું મેક્સિમમ બ્રાન્ડિંગ જે છે હું વેચાવડાવું છું એમની પાસે. અને આજે પણ મને લાગતું નથી કે દેશની કોઈ જગ્યા હશે કે નહીં હશે જ્યાં અમે નથી કરતા. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમની અંદર પણ થતું હશે કે આજ સુધી તો બધા લોકો આમ જ પૈસા માંગતા હતા, ચાલો હવે વેચવા લાગ્યા છે તો સારું કામ છે. આઈ થિંક આઈ હેવ થોરલી એન્જોયડ. પણ બ્રાન્ડ પણ જુઓ, જે માણસ અનરિઝર્વડ કમ્પાર્ટમેન્ટમાં મુંબઈ આવ્યો હતો એનો ફોટો વિમાન પર દેખાય છે હવે. જી, વિમાન પર ઘણું મોટું સોનુ સૂદ લખેલું દેખાય છે. સર ઘણું આઈ ફીલ રિયલી હમ્બલ્ડ. મને નથી લાગતું કે હું આટલું ડિઝર્વ કરતો હતો. પણ જ્યારે મેં જોયું તો સૌથી પહેલા આઈ મિસ્ડ માય પેરેન્ટ્સ. આઈ વિસ્ડ કે એ હોત કે જોવા માટે. પણ મને મારી મધરની અમુક લાઇન્સ યાદ આવી જાય છે જ્યારે હું એને પ્લેનને જોઉં છું. તો હંમેશા કહેતી હતી કે જ્યારે તમે પોતાની જિંદગીની કલમમાં જ્યારે તમે પ્રાર્થનાની સહી ભરી દો છો તો તમારું જે નસીબ છે એ એના પાના પર નહીં આકાશમાં લખાય છે. તો એવું થયું સર. પણ જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમે કોમિકમાં નાગરાજ બન્યા હતા. જી, એના અમુક ફોટાઓ મારી પાસે છે, હું દુનિયાને બતાડવા ઈચ્છું છું.
नागराज जुर्म का दुश्मन, जिसके आगे है बेअसर आग का तूफान, आंखों में सम्मोहन, हाथों से निकले जहरीले नाग। नागराज अपराधियों का मिटा दे नामो निशान। राज कॉमिक्स में नागराज का नया कॉमिक। આ કેવો રોલ હતો જેમાં આંખોમાંથી આગ નીકળતી હતી? સર મેં છે ને મેં જ્યારે દિલ્હીમાં સ્ટ્રગલ શરૂ કરી તો મને મળ્યું કે એડ બેડ છે, તો તારે માટે મોટી વાત હતી, એડ હતી. તો હું દિલ્હીમાં અહીંયા જ શૂટ કરવા લાગ્યા હતા અને એ રિલીઝ થઈ એડ. અને પછી જ્યારે રિઝલ્ટ સામે આવ્યા અને જોયું, અમે અમુક કોમિક્સ બુકમાં પણ નીકળ્યા, તો મને યાદ છે કે હું લાજપતનગરમાં હતો. તો એ કોમિક્સવાળા એ સમયે રોડ પર બેસીને વેચે છે, અરે નાગરાજ આવ્યા. તો હું મારી સિસ્ટર સાથે જઈ રહ્યો હતો, હું ક્યાંકથી ઓળખી લીધું. મને કહેવા લાગ્યું, સર તમારી કોમિક્સમાં એણે ફટાફટ બતાવ્યું. તો મારી જે સિસ્ટર હતી ઘણી એક્સાઇટેડ થઈ ગઈ, કહેવા લાગી કે ચલો આપણે કોમિક્સ લઈ લઈએ. બધું હટ, લેવાની નથી કોમિક્સ. તો મેં લેવાની હતી કોમિક્સ. તો પછી સર જુઓ, હવે તમે શોધી જ લીધું છે પાછું. જુઓ, ક્યાં નાગરાજ જી અને ક્યાં સોનુ સૂદ આજના, જેમના નામ પર લોકો ફૂડ સ્ટોલ બનાવે છે. કેટલાક ફોટો મેં જોયા, ક્યાંક લેડીઝ કોર્નર બનાવી દીધું સોનુ સૂદના નામ પર, કોઈકે દુકાનનું નામ સોનુ સૂદના નામ પર રાખી લીધું. સર હું એ જ કહી રહ્યો હતો કે સર પ્રાર્થનાઓ છે જે કરી દે છે ઘણા લોકોના. હું આજે પણ ક્યાંક જાઉં છું, ક્યાંક કોઈક ફાસ્ટ ફૂડનું કોર્નર ખોલ્યું હોય છે. હું હમણાં લાસ્ટ વીક હું જયપુરમાં ગયો હતો, તો મને યાદ છે કોવિડમાં કોઈકે ખોલ્યું હતું અને સોનુ સૂદ ફાસ્ટ ફૂડ કોર્નર કરીને એને ખોલ્યું હતું. સર મેં જયપુરમાં ખોલ્યું છે અને જ્યારે મેં તમારું નામ લગાડ્યું તો અમારી દુકાન સરસ ચાલી નીકળી. તો મેં કહ્યું કે યાર માખણ મસ્ત નાખજે, જ્યારે હું આવીશ ખાવા માટે તો તું તૈયાર રાખજે. તો હું લાસ્ટ વીક જયપુરમાં કંઈક કામથી ગયો હતો, તો હું એ દુકાન પર ગયો હતો એનું ખાવા માટે અને મેં કહ્યું કે માખણ તૈયાર રાખ, હવે હું ખાઈશ. તો આઈ ફીલ કે મને લાગે છે કે મારો એક સંબંધ છે લોકોની સાથે. હું ક્યારેક જાણતો નથી, બટ ક્યાંક ને ક્યાંક કનેક્શન છે. પણ જ્યાં પણ જાઓ છો ત્યાંના વિડીયો બનાવો છો અને પોસ્ટ કરો છો. મને લાગે છે કે જ્યારે લોકો અમે નહીં રહીશું અથવા અમારા બાળકો જોશે કે કંઈક જુએ, તો એમને લાગે કે યાર જોડાવું જરૂરી છે. એક મેસેજ ઘણો બહુ જરૂરી છે જે લોકો કદાચ હંમેશા વિચારે છે કે એમની પાસે આવશો, તમે નહીં જાઓ તો એમને, મને લાગે છે કે સંબંધ જોડાશે જ નહીં. આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ કે સામાન્ય લોકો પોતાની સાથે રાખીને ચાલુ. હવે જુઓ, સામાન્ય લોકોએ સાઉથમાં તમારા નામ પર મંદિર બનાવી દીધા, તમને ભગવાન બનાવી દીધા. આ થોડું વધારે નથી થયું? વધારે છે સર. મેં એમને કહ્યું, મને જ્યારે કોઈકે કહ્યું, મેં કહ્યું કે યાર સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો મારા નામ પર. આ કેમ બનાવો? અમે 2-3 છોડીને બનાવ્યા, એક બંગાળમાં પણ બનાવી રહ્યા હતા, તો એમણે પણ એક સ્કૂલ બનાવી ત્યાં આગળ. તો મને લાગે છે કે સર હું ડેફિનેટલી આ તો નથી ડિઝર્વ કરતો જે મને મળી રહ્યું છે, પણ જે લોકોના ઇમોશન્સ હતા એ મને એક રિસ્પોન્સિબિલિટી જરૂર આપે છે મારા ખભા પર કે જે આશા છે એ ક્યારે તૂટવા નહીં દઈશ. સર સોનુ, ઘરે તો બીજા લોકો પણ છે. અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા આપ્યા કોવિડના સમયે, તો એમનું નામ તો ક્યાંય નહીં આવ્યું. નહીં સર, એમનું પણ આવ્યું હશે, એ પણ સારું જ કરી રહ્યા છે સર. હું બધા જ, મને લાગે છે કે બધા પોતાના લેવલ પર સારું કરતા હશે. બટ હું કહું છું કે સર પર્સનલી ખભા પર હાથ મૂકો ઘણું જરૂરી છે સર. કેમ કે હું જ્યારે નથી હોતો અહીંયા, હું ટ્રાવેલ કરી રહ્યો હોઉં છું, તો મારી નીચે જે દૂધવાળો હોય છે એ પણ લોકો અટેન્ડ કરતો હોય છે, મારો ડ્રાઈવર પણ લોકોને અટેન્ડ કરે છે. તો મને લાગે છે કે પર્સનલી જ્યાં સુધી તમે જોડાયેલા રહો છો તો સારું છે, પણ બધા જ કરી રહ્યા છે સર. આઈ થિંક દે આર ડુઈંગ બીટ. અમિતાભ બચ્ચને ઘણું બધું કર્યું, જેની અમુક ડિટેલ્સ મારી પાસે છે. જી 15 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, 4 લાખ મજૂરોને 1 મહિના સુધી જમાડ્યા, યુપી બિહાર માટે 30 બસો બુક કરી, બચ્ચન સાહેબે 2800 માઇગ્રન્ટ્સને ટ્રેનથી ટ્રાવેલની વ્યવસ્થા કરી, ઇન્ડિગો એરલાઇન્સની 3 ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચો ઉપાડ્યો, ઓક્સિજન માટે 250 બેડનું સેન્ટર સેટઅપ કર્યું, હોસ્પિટલ્સમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરી, કોવિડથી ઓર્ફન થયેલા બાળકોને એમણે એડોપ્ટ કર્યા. પણ બચ્ચન સાહેબને કોઈ યાદ નથી કરતું, સોનુ સૂદને યાદ કરી રહ્યા છે. નહીં સર, સર બચ્ચન સાહેબ ઇન્સ્પિરેશન છે, અમારી બધાની ઇન્સ્પિરેશન છે અને તેઓ કમાલનું કામ કરે છે સર. એમણે ચિંતેલા માર્ગ પર અમે ચાલી રહ્યા છીએ અને ચાલતા રહીશું સર હંમેશા. જ્યારે અક્ષય અને અમિતજીની વાત મેં લોકોને કરી તો કોઈકે મને કહ્યું કે સોનુની ફિલ્મનો એક ડાયલોગ છે, ભાઈ અને ડોનની ઉપર કિંગ હોય છે. સર મારી પિક્ચરનો ડાયલોગ હતો સર, સિંગ ઇઝ કિંગ. બટ મને લાગે છે કે એ મોટા લેજન્ડ છે સર. તો હું તો હજી શરૂઆત કરી છે, મેં જિંદગીની ઘણી લાંબી સફર કરવાની બાકી છે મારે. બટ ઇન્સ્પાયર કરે છે સર મને, તો હું બેન્ક બેન્ચર છું આ બાબતમાં.